વેલકમ બેક। કાળઝાળ ગરમીમાં શેકાતા દેશવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર। દેશમાં આ વર્ષે ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતા। હવામાન વિભાગે ચોમાસાના આગમનની સંભવિત તારીખ જાહેર કરી છે। કેરળમાં 26 મેના રોજ ચોમાસાની થઈ શકે છે એન્ટ્રી। 1 જૂનની સરખામણીએ લગભગ 5 દિવસ ચોમાસું વહેલું આવશે। આ પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે 26 મેના રોજ કેરળમાં પહોંચી શકે છે। મતલબ કે ચોમાસું સામાન્ય તારીખ કરતાં લગભગ 5 દિવસ વહેલું ભારતમાં એન્ટ્રી કરશે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પહોંચે છે, પરંતુ આ વખતે હવામાનની પરિસ્થિતિ એવી છે કે ચોમાસું વહેલું એન્ટ્રી કરી શકે છે। જો કે ચોમાસું અનુમાન મુજબ 26 મેના રોજ કેરળ પહોંચે છે, તો આ સતત બીજું વર્ષ એવું હશે કે જ્યારે ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું આવશે। વર્ષ 2025માં 24 મેના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી, જે સામાન્ય તારીખ કરતાં વહેલું હતું। આ પ્રકારની આગાહી છે। હવે આગાહી બાદ વરસાદ કેરળમાં ક્યારે આવે છે તેની પર સૌ કોઈની નજર।